અમદાવાદના બાવળા તાલુકાના શિયાળ અને વેજી ગામની વચ્ચે આવેલા મુખ્ય માર્ગ પર આવી જ કંઈક સ્થિતિ જોવા મળી રહી છે। આ રોડ પર મોટા પોપડા ઉખડી ગયા છે, જેને કારણે વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે। આ માર્ગ માત્ર બે ગામ પૂરતો મર્યાદિત નથી। મીઠાપુર, કોઠા, તલાવડી, શિયાળ અને વેજી જેવા અનેક ગામોને જોડતો આ એક મુખ્ય રસ્તો છે। દરરોજ સેંકડો ગ્રામજનો, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે। છેલ્લા ઘણા સમયથી રોડ તૂટેલો હોવા છતાં તંત્ર દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રોડની એક સાઈડથી આખા પોપડા ઉખડી ગયા હોવાથી રાત્રિના સમયે વાહન ચલાવવું મોતના કૂવા જેવું સાબિત થઈ શકે છે। ખાસ કરીને ચોમાસામાં કે અંધારામાં જો કોઈ અજાણ્યો વાહન ચાલક અહીંથી પસાર થાય તો ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે। સ્થાનિકોનો સવાલ છે કે જો આ તૂટેલા રસ્તાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે અને કોઈનો જીવ જશે તો તેનો જવાબદાર કોણ? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? રસ્તા પર ગાબડા મોટા પોપડા ઉખડી જવાથી રસ્તો સાંકડો અને જોખમી બન્યો છે। અહીંયા વેજીથી શિયાળ વચ્ચે ઘણા સમયથી આ રોડ તૂટેલો છે અને અકસ્માતો ઘણા સર્જાય છે અથવા કોઈનો જીવ જોખમમાં નખાય છે, તો આનો જવાબદાર કોણ રહેશે? અમારી એટલી જ માંગણી છે કે જલ્દીથી જલ્દી આ રોડને રિપેર કરાય। મારે રોજ આવન જવન થાય છે અને આ રોડ તૂટેલો છે, બરોબર? એટલે આનો જવાબદાર કોણ? જો કંઈક એક્સિડન્ટ કંઈક થઈ ગયું તો આનો જવાબદાર કોણ રહેશે? કેટલો સમયથી તૂટેલો છે? આ લગભગ વર્ષ જેવું થઈ ગયું આ તૂટેલો છે, બરોબર? આમાં કોઈકનું એક્સિડન્ટ થઈ ગયું કે કોઈક જતું રહ્યું તો એનો જવાબદાર કોણ? આ રોડ કેટલા ગામોને જોડતો રોડ છે? કેટલા લોકો અહીંથી આવતા જતા હોય છે? અહીંથી તો 4-5 ગામના આવતા જતા હોય છે। મીઠાપુર, કોઠા, તલાવડી, વેજી, શિયાળ એ બધા આવતા જતા હોય છે।